નીકળ્યો અને ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય. ભારતની સહન શક્તિનું આ માઠું પરિણામ છે. ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું કે નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઉભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો, મારા પતિને નહીં, તું કેવો છો એ કે. એમાં એકને જ બિચારા એક અધિકારીને, એક સારા કોઈક ઓફિસર હતા, એને તો કલમો આવડતો હતો, તે બચી ગયો.